અને છેલ્લે આપણે એમને જોરદાર તાળીઓ ચલાવીએ અને એવા કે આપણે આવે તો 5 મિનિટ આપણા પરિવારના અને આપણને જાણીને થશે કે આ અમરોલીનું જ યાદ છે, અમરોલીના જે છે એવા આપણે એમને જોઈએ. Path of vision. So we have to follow to enhance the vision. And once the vision is achieved, goal will be in our hand. So the best efforts and best hard work, career orientation, so many things gives a success in our life. As ex-students of this organization, you have already achieved through this organization. So being a human being, you are a good human being. So the maintain relation with each other. Jai Hind. ખૂબ ખૂબ આભાર મુકેશભાઈ. વકીલ અને બીજા પોલીસની જરૂર રહી છે, જેનો તમને હંમેશ યાદ છે. આપણે એમને યાદ કરીએ અને કરીએ. કાળજી રાખજો. ચાવવાના જુદા અને બતાવવાના જુદા, એવા સફેદ હાથીઓથી બચાવે ખુદા. એટલે કે તમે બચતા રહેજો. પ્રેમમાં જુદા અને વહેમમાં જુદા, એવા પ્રેમીઓથી બચાવે ખુદા. રિયલ લાઈફમાં જુદા અને રિયલ લાઈફમાં જુદા, એવા અભિનેતાઓથી બચાવે ખુદા. લખાણમાં જુદા અને લખણમાં જુદા, એવા કવિ લેખકોથી બચાવે ખુદા. કાયદામાં જુદા અને ફાયદામાં જુદા, એવા કાયદે અઝમોથી બચાવે ખુદા. બોલમાં જુદા અને તોલમાં જુદા, એવા વેપારીઓથી બચાવે ખુદા. લગ્ન પછી જુદા, એવા દંપતીઓથી બચાવે ખુદા. વાણીમાં જુદા અને વર્તનમાં જુદા, એવા નાગરિકો કાઉન્સમાં મિત્રોથી બચાવે ખુદા. ખુદથી જુદા અને ખુદાથી જુદા, એવા ખુદા બક્ષોથી બચાવે ખુદા. થેન્ક યુ. જેવી શાહ સાહેબના મિત્રો પણ અહીં ઉપસ્થિત છે. એવો ઈશારા દ્વારા મને જણાવે છે કે આ કોલેજના વિકાસમાં ફક્ત લતાબેનને નહીં, અમને પણ એમ જેવી શાહ સાહેબે ચેનથી સુવા નથી દીધા. અને એક છત હેઠળ બેઠા છીએ એમ કહીએ તો ચાલે. એનો જેને આપણે જસ આપી શકીએ એવા જસના અધિકારી આપણા સૌના આદરણીય મુરબ્બી શ્રી કાંતિ કાકા, આ સંસ્થાના ભૂતપૂર્વ આચાર્યશ્રી જેબી શાહ સાહેબ, આજના આપણા મહેમાન શ્રી શૈલેષભાઈ કબૂતરવાલા, મુકેશભાઈ શાહ, સ્ટેજ પર બિરાજમાન આપણા સૌના લાડીલા ક્રાંતિકારી પ્રિન્સિપલ ડૉક્ટર કે એન ચાવડા, મારા સાથી મિત્ર ભાઈ શ્રી અનુજભાઈ, મારા સાથી મિત્ર ડૉક્ટર પ્રફુલભાઈ, મેનેજમેન્ટના સભ્યશ્રીઓ, પ્રાધ્યાપક મિત્રો અને વહાલા વિદ્યાર્થીઓ. મિત્રો, છેલ્લા 20 વર્ષથી આ કોલેજ ચાલી રહી છે અને એમ કહું તો ચાલે કે દોડી રહી છે. એનો વિશે 20 વર્ષનો હું સાક્ષી કહી શકું તો ચાલે. કારણ કે મિત્રો, તમે બધા જે અહીંથી ભણીને ગયા છો, કેટલાક મિત્રો 3 વર્ષ ભણીને ગયા, કેટલાક મિત્રો 5 વર્ષ ભણીને ગયા, પણ હું તો છેલ્લા 20 વર્ષથી અહીં જ બેઠો છું અને હજી પણ બેસી રહ્યો છું અને બેસી રહીશ. મિત્રો, આપ સૌને જોતા ખૂબ ખૂબ આનંદ થાય છે. કેટલાક બધા ચહેરાઓ જ્યારે મેં જોયા ત્યારે ગમતા હતા, ખૂબ ગમતા હતા, એવા ચહેરાઓ હતા. મિત્રો, આજે પણ ગમે તો છે જ, પણ ચહેરામાં થોડોક ફેરફાર આવી ગયો છે, ઘણો બધો ફેરફાર આવી ગયો છે. કેટલીક વાર ઓળખતા વાર પણ લાગે છે, છતાં પણ ઓળખાય તો જાય જ છે. મિત્રો, આપ સૌને મળીને ખરેખર જે આનંદ થયો છે હું શબ્દમાં વ્યક્ત નથી કરી શકતો.